છોટાઉદેપુર બ્રહ્માકુમારી સેન્ટર ખાતે 10 કરોડ નશામુક્ત પ્રતિજ્ઞા મહાઅભિયાન યોજાયું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નશામુક્ત ભારતના આહ્વાનને સાકાર કરવાના ઉદ્દેશ્યથી પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા દેશભરમાં 10 કરોડ નશામુક્ત પ્રતિજ્ઞા મહાઅભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે છોટાઉદેપુરની ગુરુકૃપા સોસાયટી સ્થિત બ્રહ્માકુમારી સેન્ટર ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના પ્રારંભે સેન્ટરના કાર્યકરો દ્વારા ઉપસ્થિત તમામ અતિથિઓનું તિલક કરી અને પુષ્પગુચ્છ આપી ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત વક્તાઓએ પોતપોતાના ઉદ્બોધનમાં નશાથી સ્વાસ્થ્ય અને સમાજ પર થતી ગંભીર અસરો વિશે વિગતવાર માહિતી આપી હતી। તેમણે ભાવપૂર્વક જણાવ્યું હતું કે ભારતને નશામુક્ત બનાવવાના સંકલ્પને સાકાર કરવા માટે સમાજના દરેક વર્ગની સક્રિય ભાગીદારી અત્યંત જરૂરી છે। આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય પ્રોફેસર શંકરભાઈ રાઠવા, છોટાઉદેપુર પોલીસ મથકના પીઆઈ હેતલબેન રબારી, જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ હિતેશભાઈ ચૌહાણ, બ્રહ્માકુમારી સેન્ટરના સંચાલિકા ડોક્ટર મોનિકા દીદી અને સનરાઈઝ સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી ડિમ્પલ સોની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત વિદ્યાલયના ભાઈ બહેનો અને મોટી સંખ્યામાં સ્થાનિક નગરજનોએ હાજરી આપી નશામુક્ત સમાજના નિર્માણ માટે સંકલ્પ લીધો હતો। તમામ ઉપસ્થિતિઓ બ્રહ્માકુમારી સેન્ટર પર તમામને એની તરફથી આમંત્રણ મળ્યું છે, મને પણ આમંત્રણ મળ્યું છે। તમામને વિડીએ જે આજે 10 કરોડ જનતા માટે મોદી સાહેબે જે આહ્વાન કર્યું છે કે ભાઈ નશામુક્ત ભારત બને, એ માટે આપણે સૌ ભેગા થયા છીએ। મને દીદીએ કાલે કીધું કે તમારે પર્સનલી આવવાનું રહેશે, કે મારું થોડું ટાઈટ શેડ્યુલ છે, પણ હું ટાઈમ કરીશ। પણ હું આ પ્રોગ્રામ દરેક સ્કૂલ લેવલે, કોલેજ લેવલે કરું છું કે મને એવું થયું કે દીદી આ જે પ્રોગ્રામ રાખ્યો છે તો તમામ શાળાના પ્રિન્સિપાલશ્રીઓ આવતા હોય, શિક્ષકો આવતા હોય, તો મારે આ કાર્યક્રમમાં મારે ખુદને પણ આવવું છે અને કેવું છે। પોલીસ તરીકે કાયદો વ્યવસ્થાનો તો પ્રશ્ન મારે હોય, પણ જનજાગૃતિ કે અત્યારે ડ્રગ્સનું જે સેવન લોકો કરી રહ્યા છે એ બાબતે મારે તમામને, હું નાના બાળકોને તો તમામ સ્કૂલ લેવલે, કોલેજ લેવલે પ્રોગ્રામો અમે દર મહિને કરતા હોઈએ છીએ કે ટ્રાફિક અવેરનેસ, ડ્રગ્સ અવેરનેસ। તો મેડમે કહ્યું કે મેડમ તમારી સ્કૂલમાં હું આવી નથી, આ વખતે પ્રોગ્રામ હું આવીશ, એટલે અમારે એ વાત થઈ, નંબરની આપલે પણ થઈ ગઈ। તો મને એ વસ્તુ તમામને કહેવું છે કે આપ એક ગુરુ લેવલે છો હાલે, તો તમામ સ્કૂલમાં તમે ગુરુ લેવલે બાળકોને પાયાનું શિક્ષણ શિક્ષકો આપતા હોય છે, તો મારે તમામને એવી યાદના કરવી છે કે તમે એક ગુરુ છો। ગુરુ શિષ્યને જેવું શીખાડે ને એવું શિષ્ય બને। મને પણ મારા ગુરુએ ભણાવી હતી, મને પણ મારા ગુરુએ જ્ઞાન આપ્યું હતું, એ રીતે આજે તમામ ગુરુકુળ બેઠું છે। તો અહીંયા એઝ અ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે તો ઠીક, અને દીદીની સંસ્થા તરફથી પણ મને આમંત્રણ મળ્યું છે, તો તમામને હું કહું છું કે મોદી સાહેબનો સંકલ્પ છે કે 10 કરોડ જનતા આ રીતે શપથ લે અને નશામુક્ત ભારત બને, તો તમામ ગુરુકુળને પણ કહું છું કે આપણા શાળાનો શિક્ષક એવો મજબૂત હોવો જોઈએ, એવો એક જ્ઞાની હોવો જોઈએ કે એના શિષ્યોને જ્ઞાન આપી શકે કે નશો એટલે શું, ડ્રગ્સ એટલે શું, આ વ્યસનથી એનું જીવન કેવી રીતે સપડાઈ જાય જીવનમાં, એનું કેરિયર કેવી રીતે બરબાદ થાય, એ રીતેની તમામ જ્ઞાનની વાત આજે કરીને આજે તમારા શિષ્યોને તમારે આ જ્ઞાન આપવાનું છે કે આ વસ્તુ જ્ઞાન આપવાથી આ વસ્તુ કેટલા સુધી પહોંચશે, એનું ફ્યુચર કેટલું બ્રાઇટ બનશે, એનું કેરિયર કેટલું આગળ વધશે। તો વધુમાં નથી મારી પાસે સમય, તો આટલું કહેવા માટે તમામ ગુરુગ્રામ બેઠા છે તમામને હું આવકારું છું। અને આ પ્રોગ્રામમાં જે આવ્યા છો, આપની શપથ અહીંયા લીધા પછી આ શપથ બીજા 100 બાળકોથી લઈને, તમારા ઘરથી લઈને તમારા ગામ સુધી, તમારી શાળા સુધી આ પહોંચવું જોઈએ। નશામુક્ત ભારત બનાવવું એ આપણે અંદરથી પ્રાઉડ ફીલ મુમેન્ટ છે, તો નશામુક્ત ભારત બનાવવા માટે આપણે સૌ આજથી સંકલ્પ કરીએ। જય હિન્દ, જય ભારત। ओम शांति। प्रजापिता ब्रह्मा कुमारी ईश्वरीय विश्वविद्यालय छोटा उदेपुर की ओर से ब्रह्मा कुमारी डॉक्टर मोनिका बहन, जो आज यहाँ पे हमने ब्रह्मा कुमारी के द्वारा पूरे भारत वर्ष में जो अभियान चल रहा है
10 करोड़ नशा मुक्त प्रतिज्ञा महाअभियान, जो हमारे पूर्व मुख्य प्रशासिका दादी प्रकाश मणि जी के पुण्यतिथि के उपलक्ष्य में रखा है। ये पूरे भारतवर्ष में ये अभियान चल रहा है, जिसका उद्घाटन सभी ने 4 तारीख को किया और आज हमने 5 तारीख को यहाँ रखा है, जिसमें 100 से भी अधिक हमारे सभी अलग अलग स्कूल के आचार्य श्री पधारे हैं और हमारे पूर्व धारासभ्य हमारे साथ है, सनराइज स्कूल के डायरेक्टर और SFI स्कूल के प्रिंसिपल, ऐसे गणमान्य लोग भी हमारे बीच में पधारे हैं। ये 15 दिन के लिए ये अभियान चलेगा और उसके बाद लास्ट में 20 तारीख के बाद हम एक ब्लड डोनेशन कैंप